સો યાર હેલો એવરીવન, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. અને આજે આપણે જોઈશું જે આ 2019નું જે કોન્સ્ટેબલનું જે એટલે કે એલઆરડીનું જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવું હતું ને જેના પરથી આપણને ખ્યાલ આવશે કે આવનારી એક્ઝામમાં જે પેપર કેવું આવશે. તો આપણે જોઈશું કે જે સ્ટેપ બાય સ્ટેપ કે ત્યાં કુલ 100 ગુણનો પેપર છે ને, પણ એ 100માંથી કેવા પ્રશ્નો પૂછાણા હતા. તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ પ્રશ્ન છે કેદારનાથ ક્યાં આવેલું છે, તો ઉત્તરાખંડ. ત્યારબાદ છે કે કઈ ધાતુ એ પ્રવાહી સ્વરૂપે મળે છે, એટલે કે જે નીચેમાંથી કઈ ધાતુ છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તો આપણને ખબર છે મર્ક્યુરી ધાતુ જે પ્રવાહી સ્વરૂપે હોય છે. આ જ રીતે જે આગળ પ્રશ્નો હતા કે ડાયાબિટીસનું નીચેનામાંથી કારણ શું, એટલે કે ડાયાબિટીસ કયા કારણે થાય છે. તો તેમાંથી જ એક હતું કે શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ અને વધુ પ્રમાણ, તો આ બંનેના કારણે ડાયાબિટીસ થતી હોય છે. ત્યારબાદ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રતિમા કેટલી ઊંચી છે, તો કે કેટલા મીટરની બનાવવામાં આવી છે. તો એ જે 2019માં જે તાજેતરમાં બન્યું હતું, એટલે કે આ કરંટ અફેરનો પ્રશ્ન કહેવાય. તો 182 મીટર અને વિધાનસભાની સીટ પ્રમાણે. ત્યારબાદ છે કે તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતી જે સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ આવ્યો છે, તો 4x400 એટલે કે 4x400 મીટર રિલે. ત્યારબાદ છે કે રાત્રે આકાશ ભૂરું દેખાવાનું અંધારું થવાનું કારણ શું, તો જે પૃથ્વી જે પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરે છે તેના કારણે. ત્યારબાદ કે સૂર્યના નજીકથી દૂરના ગ્રહોને ક્રમમાં ગોઠવો, એટલે કે જે સૂર્યમંડળના આપણે જે 9 ગ્રહો છે તેને ક્રમમાં ગોઠવવાના. તો તેનો સાચો ક્રમ હતો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ અને નેપચ્યુન યુરેનસ. ત્યારબાદ છે કે જાસોરી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે, તો એ બનાસકાંઠામાં આવેલું છે. ત્યારબાદ કે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી, તો કે જે કોઈ અભયારણ્ય આપેલા છે ને તેમાંથી કઈ જોડ ખોટી હતી, તો એ જે મહીસાગર રતન મહાલ અભયારણ્ય એ જોડ ખોટી હતી. ત્યારબાદ છે કે સિલક સેલ એનિમિયા રોગનું કારણ શું છે, તો આ જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રશ્ન છે. તો તેમાં શું કે આનુવંશિકતા, તો એક આજે આનુવંશિક રોગ છે. ત્યારબાદ છે કે મહાનદી ઉપર કયો બંધ છે, તો વણાક બોરી અને કલાણા બંને બંધ તે મહાનદી ઉપર છે. ત્યારબાદ કે ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે, તેમાંથી કઈ જોડ સાચી નથી, તો એવું હતું કે જે આ જે વસેલા શહેરોમાંથી કઈ જોડ સાચી નથી, તો જે ઔરંગાબાદ જે મહેનાબાદ આવે છે એ જોડ ખોટી હતી. ત્યારબાદ છે કે રાજ્યોની રાજધાની પૈકી નીચેના કઈ જોડ સાચી નથી, તો જે ભારતના જે 29 રાજ્યો છે તેમાંથી કેટલાક રાજ્યો લઈને જે પ્રશ્ન બન્યો હતો. તો આજે મેપિંગ પોલિટિકલ પ્રશ્ન કહેવાય. તો તેમાં કે અરુણાચલ પ્રદેશની રાજધાની જે દિસપુર નથી, તો તે ખોટો હતો. ત્યારબાદ જે રીઝનિંગનો પ્રશ્ન હતો, જે તમે જે ટેબલ જોઈ શકો છો, તો તેમાં જે સાચો ક્રમ હતો એ 22, 25 અને 27 આવતો હતો. ત્યારબાદ કે જે પાસાની જે રમત આવે છે તે આ રીઝનિંગનો પ્રશ્ન હતો. તો જે આપેલ પાસામાંથી જે ભેગો રમતો સામેનો કયો અંક મળે, તો તે રીતે હતો. તો તેનો સાચો જવાબ સી હતો. ત્યારબાદ છે કે ફૂલ ફોર્મ પૂછાણા હતા કેટલાક, તો જે જનરલ નોલેજ પ્રશ્ન હોય છે, તો તે હતો કે જીડીપીનું ફૂલ ફોર્મ શું, તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને બીસીસીઆઈનું ફૂલ ફોર્મ શું હતું, તો બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા. તો આ બે જે ફૂલ ફોર્મ હતા. ત્યારબાદ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચ કેટલી લાંબી હોય છે, તો ક્રિકેટના જે 4 પ્રશ્નો હતા, તો તેમાં જે 22 યાર્ડ. ત્યારબાદ કે 1983ના વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલ મેચ કઈ ટીમને હરાવી હતી, તો તેમાં પ્રશ્નો આજે જવાબ હતો વેસ્ટ ઇન્ડિઝ. ત્યારબાદ આગળ કે 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપે છે, તો ઝવેરા લઈ જશે, આ માટે આઈપીસીની કઈ કલમ લાગુ પડશે, તો જે ઇન્ડિયન પિનલ કોડ જે પોલીસમાં જે ફરજિયાત પ્રશ્નો હોય છે એમાંથી, તો કે બળજબરીથી ઘટાડવું. ત્યારબાદ કે મોહેને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો છે, તો આઈપીસીની કઈ કલમ લાગુ પડશે, તો આઈપીસી 279 એટલે કે આઈપીસી 279. ત્યારબાદ 2 પ્રશ્નો આઈપીસીના પ્રશ્નો હતા. ત્યારબાદ કે ભારતની રાષ્ટ્રીય ધ્વજની લંબાઈનું માપ શું હોય છે, તો 2:3 જે રાષ્ટ્રીય ધ્વજનું લંબાઈનું માપ હતું. ત્યારબાદ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે, તો આ જે પોલિટીનો પ્રશ્ન હતો. અને રાષ્ટ્રપતિ જે શપથ આપતા હોય છે. ત્યારબાદ કે કટોકટી દરમિયાન કયો બંધારણ સુધારો થયો, તો 42મો બંધારણ સુધારો. જે આપણે જે પોલિટીમાં જે બંધારણ સુધારા આવતા હોય છે તેમાંથી એક પ્રશ્ન છે. ત્યારબાદ કે કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21થી 18 થઈ, તો 61મો બંધારણીય સુધારો. તો 2 સુધારાના પ્રશ્નો હતા. ત્યારબાદ ફૂલ ફોર્મ હતું કે HTML એટલે શું, તો તેનું ફૂલ ફોર્મ હતું કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યારબાદ એક રીઝનિંગનો પ્રશ્ન હતો, જે શ્રેણી પૂરી કરો તેનો, તો સાચો જવાબ હતો 56. ત્યારબાદ બીજો પણ એક રીઝનિંગનો પ્રશ્ન હતો કે શ્રેણી પૂરી કરો, તો તેનો જવાબ હતો 66. અને ત્રીજો જે રીઝનિંગનો પ્રશ્ન હતો કે 2, 10, 30, 67, તો ત્યાર પછી નેક્સ્ટ કયું, તો 130. આમાં જ એક 4 પ્રશ્નો રીઝનિંગના જે શ્રેણી પૂરી કરવાના હતા, તો તેમાંથી કે 34, 18, 10, 6,
4 તો તેના બાદ નેક્સ્ટ કયો આવશે તો 3 તો આ રીતે શ્રેણી પૂરી કરવાના પ્રશ્નો તમે જોઈ શકો છો એ જે ચેપ્ટરમાંના પ્રશ્નો વધારો છે આ રીતે હતા કે જે 2 5 11 23 67 તો નેક્સ્ટ તો 21 તો આ શ્રેણી પૂરી કરવાનું જો તમને ના આવડતું મીન્સ કે આપણને ન ફાવતું હોય તો તમે સિમ્પલી યુટ્યુબમાં સર્ચ મારી શકો છો રિઝનિંગ તો તેમાં આપણે જે આ બધું જ ડિટેલમાં સમજાવવામાં આવે છે ત્યારબાદ એ હતું કે જે મોહન એક લાઈન બંને બાજુથી 18ના નંબર બેઠો છે તો એક લાઈનના કુલ કેટલા વ્યક્તિ બેઠા હશે તો આ પણ જે રિઝનિંગનો પ્રશ્ન છે ત્યારબાદ કે આ બધા જો CAT ને XGZ અને બોટાને YLGZ લખાય તો EGGને કેવી રીતે લખાય તો VTT આ રીતે જે રિઝનિંગના પ્રશ્નો હતા જે કોડિંગ અને ડિકોડિંગના ચેપ્ટરમાંના પ્રશ્નો બન્યા હતા લગભગ 5 પ્રશ્નો હતા ત્યારબાદ કે એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે અને પછી ડાબીવાળું વળી જાય છે તો દિશાની અંતર આના પ્રશ્નો હતા ત્યારબાદ જર્નલનો પ્રશ્ન હતો કે પ્રદૂષણ પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો તે સમૂહનો કરંટમાં રહેલો પ્રશ્ન હતો બેડમિન્ટન ત્યારબાદ કે અમદાવાદ અને દિલ્હી વચ્ચેના રેલ આશરે કેટલું અંતર છે તો રેલમાર્ગનું 1000 કિલોમીટર તો એ જે સામાન્ય પ્રશ્ન હતો ત્યારબાદ કે માનવ શરીરનું સામાન્ય તાપમાન વિજ્ઞાનનો પ્રશ્ન એટલે 37°C ત્યારબાદ કે માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો વોશિંગ્ટન ત્યારબાદ કે ભારતને 1947માં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા તો ક્લિમેટ એટલી જે મજૂર પક્ષના જે હતા ત્યારબાદ છે કે જે એ બીની બહેન છે અને સી બીની પત્ની છે તો ડી એ સીની સાસુ છે તો એના દીકરા અને ડીનો પતિ વચ્ચે સંબંધ થાય એટલે કે બ્લડ રિલેશનશિપ જે રિઝનિંગમાં ચેપ્ટર આવે છે તેના પ્રશ્નો હતા તેના લગભગ 5 જેવા પ્રશ્નો હશે જે ત્યારબાદ કે CRPC અને IPC એના માટે ઇમ્પોર્ટન્ટ આવે છે તો તેમાંથી 10 જેવા પ્રશ્નો હોય છે ત્યારબાદ કે CRPCની કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે તો કલમ 154 મુજબ ત્યારબાદ કે CRPCની કઈ કલમ મુજબ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે તો કલમ 41 અને CRPCની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલ છે તો કોઈ ખાનગી વ્યક્તિને કરવી હોય તો કલમ નંબર 43 ત્યારબાદ કે ભારતીય પુરા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે તો પ્રકરણ નંબર 4 ત્યારબાદ કે ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષી વિશે છે તો પ્રકરણ 9 IPCનું કયું પ્રકરણ ચૂંટણીને લગતું છે તો IPCનું પ્રકરણ જે છે નંબર 9 અને IPCની છેલ્લી કલમ શેના વિશે છે તો ગુના કરવાની કોશિશ માટે અને IPCનું છેલ્લું પ્રકરણ કયું છે તો પ્રકરણ નંબર 23 તો આપણને ખબર છે 1 થી 23 જે પ્રકરણો આવે છે તેમાં ત્યારબાદ કે IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જે પ્રકરણ આપ્યા હતા તેના આગળ એક જે સિક્વેન્સ આપી હતી તો તેમાં જે પ્રકરણ હતું કે પ્રકરણ નંબર 18 તો શહેરી સંબંધિત ગુનાઓ તેમાં સમાવેશ થતો નથી ત્યારબાદ કે બહુચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હી કયા કેસનો હતો આ કયા વર્ષમાં થયો હતો જે નિર્ભયા બનાવ હતો એ તો 2012માં ત્યારબાદ કે સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરી છે તો તે IPCની કલમ મુજબ કયો ગુનો કહેવાય તો 379 વાળો તો ત્યારબાદ કે મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે તો મોહનને IPCની કઈ કલમ લાગુ પડશે તો આ રીતે જે સામાન્ય પ્રશ્નો હોય છે કંઈ એકદમ આપણને ખબર છે કે જે 12 પાસ ઉપર ભરતી આવતી હોય તો આમાં જે સામાન્ય નોલેજ પૂછે કંઈ જો એટલું બધું હાઈ લેવલનું વકીલ જેવું ના હોય પ્રશ્નો તો સામાન્ય જે IPC RPCનો જે આપણે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ કે મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે તો IPCની કઈ કલમ મુજબ ગુનો દાખલ થશે તો કલમ નંબર 498A આ રીતે ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે તો 1600 કિલોમીટર ત્યારબાદ કે ગુજરાતના સમય ટાઈમ ઝોનના આંતરરાષ્ટ્રીય ST વચ્ચે કેટલો તફાવત છે તો ગુજરાતનો સમય ST 5 કલાક 30 મિનિટ આગળ છે ત્યારબાદ છે કે ઔરંગઝેબનું જન્મસ્થળ કયું હતું જે હિસ્ટ્રીનો પ્રશ્ન હતો તો દાહોદ ત્યારબાદ કે 1979માં કયો ડેમ તૂટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ તો મોરબી ડેમ જે ત્યારબાદ કાકરાપાર શું છે તો એક ઓટોમેટિક પાવર સ્ટેશન છે ત્યારબાદ કે અમૂલનું આખું નામ શું છે આનંદ મિલ્ક યુનાઇટેડ લિમિટેડ ત્યારબાદ કે સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખી તો ગોવિંદરામ ત્રિપાઠી ત્યારે તે 12 જ્યોતિર્લિંગ પૈકીનું ગુજરાતમાં કયું આવેલું છે તો સોમનાથ ત્યારબાદ ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે 7 સિસ્ટર કોને થતો નથી સમાવેશ તો જે આપેલા છે 7 સિસ્ટર મેપિંગ ઉપર તે પ્રશ્ન એકાદ જણો હશે ત્યારબાદ કે મેરીકોમ કયું વિધાન સાચું છે તો જે લાલ અને લીલા રંગ સાથે ભેળવાતો કયો રંગ બને તો પીળો આ તો એક જનરલનો પ્રશ્ન હતો ત્યારબાદ નીચેનામાંથી કયું તત્વ 5/5 સમાધાનનું મૂલ્ય છે તો 1 5/5 કરીએ તો એક જવાબ આવે
ત્યારબાદ કે જે કીડીને ચાલતા કઈ જે રીતે આ સૌથી ઓછો સમય લાગશે, તો આ રિઝનિંગનો પ્રશ્ન હતો. ત્યારબાદ કે ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કયો ખૂણો થશે, તો આ જે ઘડિયાળના જે ચેપ્ટર આવે છે રિઝનિંગનું, તેના ઉપર હતું. ત્યારબાદ કે મૂળભૂત અધિકાર રક્ષણ માટે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, તો ઉપરોક્તમાં રીત જે બધાને પ્રત્યક્ષીકરણ, પરમાણુદેશ અધિકાર ઓછા અને પ્રતિબંધિત. ત્યારબાદ કે પોલીસે ધરપકડ કરેલા વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટમાં હાજર કરવી પડે, તો એ 24 કલાક. ત્યારબાદ કે સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓને રક્ષણ આપે છે, તો વિશાખા જજમેન્ટ. કયો વેદ સૌથી જૂનો છે, તો ઋગ્વેદ. અને અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે, તો યુરેનિયમ. ત્યારબાદ છે કે જો લોકલ ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તે એક ડોલક એસોલિલેસનો સમય છે ઘટે છે લોલકનો. ત્યારબાદ છે કે પોલિયો શેનાથી થાય છે, તો વાયરસ એક રોગ છે, તો વિજ્ઞાન ટેકનોલોજી. ત્યારબાદ કે અજંતા એલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે, મહારાષ્ટ્ર. શિવાજી કોને વાઘના નામથી વાતથી નથની માર્યો હતો, તો અઝફર ખાન. ત્યારબાદ કે વાસ્કો ડી ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આપણા પ્રથમ યુરોપીય હતો, તે કયું વિધાન સાચું નથી, તો તે ડચ હતો, તે પોર્ટુગીઝ હતો, ડચ નહોતો. ત્યારબાદ છે કે નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો, તો પ્લાસીની લડાઈ. ત્યારબાદ કે જય હિન્દ ચલો દિલ્હી સૂત્ર કોણ આપ્યા, તો સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિન્દ ફૌજ. ત્યારબાદ છે કે આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ ક્યારે યોજાય, તો 1952માં. અને પૂરા ચાલવાના પ્રણેતા વિનોબા ભાવે અને અટીરાનું પૂરું નામ, જે અમદાવાદમાં આવેલી છે કે અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. તો આ રીતે જે 2019 માટે આટલા સિમ્પલ જે પ્રશ્ન પૂછાય. તો હવે જે આપણે આજે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત થઈ છે, તો ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે ને, તો તેની આવનારા એક્ઝામમાં પણ આ રીતે પ્રશ્નો હશે.